નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકે છે. દૂરના સ્થળોની યાત્રાની શક્યતાઓ છે. તમે પ્રિયજનો સાથે સારો સમય પસાર કરી શકશો. મીડિયા અને પ્રકાશન જૂથો સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ મળશે. વૃષભ રાશિના લોકો આજે અન્યો માટે પ્રેરણા બનશે. ઘરનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. કડક ભાષાનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. તમારે કઠોર નિર્ણયો લેવા પડશે. મિથુન રાશિના લોકોના પરિવારમાં દરેક વ્યક્તિ તેમનાથી ખૂબ ખુશ રહેશે. તમે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકશો. તમે જે પણ કાર્ય હાથમાં લેશો એ પૂર્ણ કરશો. કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે. તમે રચનાત્મક કાર્યોમાં રસ લેશો. કર્ક રાશિના લોકો નાણાકીય બાબતોને લઈને થોડા ચિંતિત રહેશે. તમારા મનને શાંત રાખો. ઘરના ખર્ચાઓને કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. અગાઉ કરેલી ભૂલનું પરિણામ તમારે ભોગવવું પડશે. સિંહ રાશિના લોકોના પ્રિયજનો સાથેના મતભેદો દૂર થશે. ખોટી બાબતોમાં તમારો સમય બગાડવો નહીં. દિવસની શરૂઆત કોઈ સારા સમાચાર સાથે થશે. તમને વ્યવસાયમાં અપેક્ષા કરતાં વધુ પૈસા મળશે. તમારા કામની ગુણવત્તામાં વધારો થશે. કન્યા રાશિના જે લોકો સરકારી નોકરી કરે છે તેમને કામમાં વધારે રસ નહીં લાગે. રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે વાયરલ રોગોના ભોગ બની શકો છો. તમારા કામ પ્રત્યે વફાદાર રહો. મનમાં સંતોષની લાગણી રહેશે. તુલા રાશિના લોકોના જે લોકો વ્યવસાય કરે છે તેમને અણધાર્યા નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સખત મહેનત સાર્થક પરિણામ આપશે. બિનજરૂરી કામો પર વધારે ધ્યાન ન આપો. સહકર્મચારીઓ તમને ઘણી મદદ કરશે. વૃશ્ચિક રાશિની સ્ત્રીઓએ પોતાના વર્તન પર સંયમ રાખવો. મનમાં અનેક પ્રકારના વિચારો એક સાથે આવશે. મહત્વપૂર્ણ કાર્યો પ્રત્યે ઉદાસીનતા આવી શકે છે. માન સન્માનમાં ઘટાડો થઈ શકે છે. પૈસાની કમી અનુભવશો. ધન રાશિના લોકોને નવી ટેકનોલોજી વિશે ઉત્સુકતા રહેશે. તમારી મહેનતનું ઉત્તમ પરિણામ મળશે. અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે. આંખની સમસ્યા અને માથાનો દુખાવો થઈ શકે છે. મકર રાશિના લોકોએ પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. સરકારી નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમારી સલાહથી લોકોને ઘણો ફાયદો થશે. કુંભ રાશિના લોકો માટે બપોર પછીનો સમય ખૂબ જ આનંદદાયક રહેશે. તમે લાંબા અંતરની મુસાફરી કરી શકો છો. અટવાયેલા પૈસાનો લાભ મળશે. તમારા કાર્યસ્થળમાં સુધારો કરવો પડશે. તમારી દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ જશે. મીન રાશિના જે લોકો કૃષિ કાર્ય સાથે જોડાયેલા છે તેમને પૈસાની અછત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. સાહસિક કાર્ય કરવાની ઈચ્છા તમારા મનમાં જાગશે. તમારી ખામીઓને લઈને થોડા હતાશ થઈ શકો છો. અધિકારીઓ સાથે સારો વ્યવહાર રાખો. કાલે ફરી મળીશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.